નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ડિસેમ્બર મહિનો એટલે વર્ષનો છેલ્લો મહિનો, જેના જશ્નમાં લોકો ગાંડા થઈ જતા હોય છે અને તેમાંય 31 ડિસેમ્બર એટલે કે મોજ મસ્તી અને પાર્ટી। આવામાં દારૂબંધીવાળા ગુજરાતમાં પણ જામ છલકાય છે। ત્યારે પોલીસ ગમે તેટલા દાવા કરે અને ગમે તેવી સતર્કતા રાખે, પરંતુ બુટલેગરો પોલીસને પણ ગોળી પીવડાવી રાજ્યના ખૂણે ખૂણે દારૂ ઘુસાડતા હોય છે। ત્યારે જોઈએ કે ક્યાં ક્યાંથી પકડાયો દારૂ અને ભેજા બાજુએ પોલીસની નજર ચૂકવવા માટે કેવા કર્યા કાંડ। એકત્રીસ ડિસેમ્બર પહેલા ઝૂમ બરાબર ઝૂમ। ક્યાંક દેશી તો ક્યાંક વિદેશી દારૂની હાટડીઓ। દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેલમ છે। પહેલા બતાવીએ છોટાઉદેપુરનો વિડીયો। જોયું, દારૂ જોતા જ કેવી પડાપડી થઈ રહી છે। અહીં રસ્તા પર થેલામાં દારૂની નાની નાની બોટલો પડેલી છે। જેણે જોયું તેણે ખિસ્સામાં નાખીને ચાલતી પકડી। થયું એવું કે બોડેલી ડભોઈ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત થયો અને અકસ્માત બાદ બુટલેગરનો થેલો નીચે પડી ગયો, જેમાં લોકોએ તપાસ કરી તો મદિરાનો મસમોટો જથ્થો મળી આવ્યો, જે બાદ લોકોએ દારૂની બોટલો લેવા માટે પડાપડી કરી। તો અરવલ્લીના ધનસુરાના રમાણામાં દારૂના નશામાં એક શખ્સે એવો આતંક મચાવ્યો કે ગાડીને રોહિત શેટ્ટીની ફિલ્મની જેમ ઉડાડી દીધી। દારૂના નશામાં ફોર્ચ્યુનર કાર ચાલકે લોકો પર કાર ચઢાવી દીધી। સાંજના સમયે બનેલી અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। પૂર ઝડપે કાર હંકારીને અનેક વાહનોને તેણે અડફેટે લીધા। કારની અડફેટમાં એક વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચી। ત્યારે સવાલ એ થાય છે કે બેફામ રફતાર પર બ્રેક ક્યારે? કારણ કે અરવલ્લી જેવી ઘટના સુરતના પાલમાં બની। અહીં પાલ આરટીઓ નજીક અકસ્માત થયો, જેમાં એક ઘાયલ થયો અને જેને હોસ્પિટલ ખસેડાયો। અકસ્માત બાદ કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો મળી આવી। આમ રાજ્યમાં ભલે દારૂબંધી હોય પણ દારૂ ઢીંચનારાઓની કમી નથી, જેના કારણે આવા અકસ્માતો થાય છે ને લોકો જીવ ગુમાવે છે। જો કે આવી ઘટના વધુ ન બને તે હેતુથી પોલીસે પણ 31 પહેલા જ તકેદારી વધારી દીધી છે। જો દારૂ ઝડપાયો તો તમારી ખેર નથી, દારૂની હેરાફેરી કરશો તો ગયા સમજો। વલસાડ બોર્ડર પર હાલ લોખંડી પોલીસ પહેરો જોવા મળી રહ્યો છે। કારણ છે 31 ડિસેમ્બર। વલસાડ જિલ્લા પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે। અહીંયા આપ જોઈ શકો છો, સામેની સાઈડ જે ગેટ દેખાઈ રહ્યો છે તે સંઘ પ્રદેશ દમણની હદ છે। દમણની અંદર દારૂની છૂટ છે। આથી ગુજરાતમાં બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અનેક છે પ્રયાસો કરતા હોય છે। જોકે ગુજરાતમાં પ્રવેશતા જ અહીં હદ પર પોલીસનો પહેરો છે વધુ સઘન બનાવી દેવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે, જે અંતર્ગત ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે। મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે। જોકે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ મોટી કમાણીને કારણે બુટલેગરો એન કેન પ્રકારે છે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેના પ્રયાસો કરતા હોય છે, જેને લઈને દારૂ હેરાફેરી થતો હોય તો તેને અટકાવી શકાય। માટે જો આપ પણ દમણમાં ખાવા પીવાની પાર્ટી કરી પીધેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો સાવધાન થઈ જજો। કારણ કે વલસાડ જિલ્લાની પોલીસ અત્યારથી જ અલર્ટ મોડ પર છે। દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગ વધાર્યું છે। આંતરરાજ્ય અને બોર્ડર એરિયામાંથી પ્રવેશતા દરેક વાહનોને તપાસવામાં આવી રહ્યા છે। 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ અભિયાન છેડ્યું છે। એના માટે એસપી શ્રી વલસાડ દ્વારા એક વિસ્તૃત પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને આ દરમિયાન જે કોઈ લોકો દારૂ પીને અથવા દારૂની હેરફેર કરવા માટે વલસાડ જિલ્લાની હદમાં પ્રવેશ કરશે એને સામે ખૂબ જ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।
આ અભિયાન અંતર્ગત છેલ્લા 4 દિવસમાં 40થી વધુ પીધેલાઓને પોલીસે ઝડપી લીધા અને કાયદાનું ભાન કરાવ્યું. મહત્વનું છે કે દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. જો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂના ધંધામાં મોટી કમાણીના કારણે ગુજરાતમાં દારૂની હેરાફેરી થાય છે. દર વર્ષે કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ ઝડપે છે. જો કે આ વખતે બુટલેગરો ફાવી ન જાય તે માટે વલસાડ પોલીસ સતર્ક છે. હવે વાત કરીએ રાજ્યના બીજા છેડાની, જેના સીમાડા રાજસ્થાનને અડે છે. એટલે કે બોર્ડરની એક બાજુ દારૂબંધી છે, જ્યારે કે બીજી બાજુ દારૂની છૂટ. માટે જ ભલે અહીં બોર્ડ માર્યા હોય કે ગુજરાતમાં સ્વાગત છે, પણ અમે કહીશું કે દારૂની સાથે નહીં, કારણ કે આ વાતની સાબિતી આપી રહ્યા છે આ દ્રશ્યો. આગામી 31 એટલે કે 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખાસ કરીને કહી શકાય છે કે ગુજરાતમાં જે રીતે લોકો પાર્ટી મનાવતા હોય છે અને પાર્ટીને લઈને છે પર પ્રાંતમાંથી જે નશીલા પદાર્થોની અવર જવર થતી હોય છે તેને લઈને ખાસ કરીને અંબાજી નજીક જે છે ગુજરાત રાજસ્થાનની બોર્ડર જે છે એ બોર્ડરને જે છે હાલ તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને રાજસ્થાન તરફથી જે વાહનો આવે છે એ વાહનોની તપાસ કામગીરી કરવામાં આવી રહી છે અને જે રીતે કોઈપણ જાતના નશીલા પદાર્થો છે એ રાજસ્થાનથી ગુજરાતમાં ન પ્રવેશે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે. ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર અંબાજી પોલીસે 31ની પાર્ટીને લઈને ઝુંબેશ હાથ ધર્યું છે અને બોર્ડર પારથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. જો કે પોલીસની નજર સેરવી કોઈ વાહન કે વ્યક્તિ દારૂ સાથે ગુજરાતમાં ન પ્રવેશે તે હેતુસર રતનપુર બોર્ડર પર પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. રતનપુર બોર્ડર એટલે કે સૌથી વધુ ધમધમતી બોર્ડર. રાજસ્થાન અને ગુજરાત સાથેનો વ્યવહાર આ બોર્ડર વિના શક્ય નથી. ત્યારે 31ને ધ્યાનમાં રાખી લોકોને દારૂના નશામાં ચૂર કરવા ઉતાવળા બુટલેગરના સપના પોલીસ જ ચકનાચૂર કરી રહી છે. અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરીને અટકાવવા રાજ્યની પોલીસની એજન્સીઓએ ધામા નાખ્યા છે. પોલીસ માટે પણ એક મોટો પડકાર છે કે બુટલેગરોને કેવી રીતે રોકવા, પરંતુ પોલીસ પોતાની રીતે પ્રયાસ કરી રહી છે. આ સાથે જ રાજ્યની જે અલગ અલગ તપાસ એજન્સીઓ છે તે પણ અરવલ્લી જિલ્લામાં ધામા નાખીને બેઠી છે. આ સંજોગો માટે અરવલ્લી પોલીસ માટે એક પડકાર છે અને એ પડકારને ઝીલવા માટે પોલીસ તપાસ તેજ કરી છે. આ સાથે જ જે તમામ જે બોર્ડરો છે, નાતાલનું જે ઉજવણી થવાની છે, સાથે જ 31 ડિસેમ્બરની ઉજવણી થવાની છે, આ સાથે જ ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવાનો પ્રયાસ અરવલ્લી જિલ્લા પોલીસ કરતી નજરે પડી રહી છે. રાજસ્થાનને જોડતી જિલ્લાની 5થી વધુ બોર્ડર પર પોલીસે ટીમો બનાવી વાહનોની તપાસ તેજ કરી છે. જાત તપાસની સાથે પોલીસ સીસીટીવી કેમેરાથી પણ બાજ નજર રાખી રહી છે, જેથી રાજ્યનું યુવાધન આ બધીથી દૂર રહી શકે. વાહનોનું ચેકિંગ થઈ રહેલ છે અને દારૂ કાલે રાત્રે ટ્રક પકડવામાં આવેલ છે, એમાં લગભગ ખાસો બધો દારૂ છે અને 2 દિવસ પહેલાં બી એક ગાડી એસએમસીએ પકડી છે, જેથી અહીં સ્ટાફ વધારી દીધેલ છે અને 31 આવે છે અને નાતાલ આવે છે, જે અનુસંધાને સખત વાહન ચેકિંગ કરવામાં આવે છે. નાના મોટા તમામ વાહનો ચેક કરવામાં આવે છે. ઉપલી અધિકારી બી વારંવાર અમારી વિઝિટ કરતા હોય છે. આ તરફ દાહોદની સરહદ પર પણ પોલીસ પહેરો ચુસ્ત બની ગયો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી જો બુટલેગરો દારૂ ઘુસાડવાનો રસ્તો શોધતા હશે તો પહેલા તેમનો ભેટો થશે આ પોલીસ સાથે. દાહોદ જિલ્લો એ ગુજરાત અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે, જે કહી શકાય કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર પર અત્યારે અમે દાવડિયા ચેકપોસ્ટ ઉપર ઊભા છીએ. 31 ડિસેમ્બરને હવે ટૂંક જ સમય રહ્યો છે અને દારૂની મહેફિલ માણતા લોકો માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવી અને ગુજરાતની અંદર રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફથી જે બોર્ડર પરથી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પોલીસ દ્વારા ચુસ્ત સઘન વાહન ચેકિંગ કરી અને તમામ જે દારૂની હેરાફેરી છે તેને રોકવા માટે કટિબદ્ધ બની છે. અત્યારે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે પોલીસ છે તે તમામ પ્રકારના વાહનોની ચેકિંગ કરી રહી છે. દાહોદ પોલીસ દ્વારા પણ દાહોદ જિલ્લાની ધાવડિયા, ચાકલિયા બોર્ડર, ખંગેલા બોર્ડર, ગરબાડા તાલુકાની મીનાક્યાર બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળે છે. અહીં ફક્ત વાહનોનું ચેકિંગ નથી થતું, પરંતુ વાહન ચાલકો પણ દારૂના નશામાં વાહન નથી ચલાવી રહ્યા ને તેની પણ તપાસ કરવામાં આવે છે. આ જ કારણે અહીં બેરિકેડ્સ પણ મૂકવામાં આવ્યા છે, જેથી વાહન ચાલકો છટકી ન શકે.
દાહોદ પોલીસની આ સતર્કતાના કારણે ખંગેલા ચેકપોસ્ટ ખાતેથી પોલીસે 34,30,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો અને આવા તત્વો છટકી ન જાય માટે ધાવડિયા ચેકપોસ્ટ ખાતે સીસીટીવી કેમેરાથી પણ ચેકિંગ ચાલી રહ્યું છે. સાથે જ આવનારા થોડા દિવસ બાદ ડ્રોન મારફતે પણ પેટ્રોલિંગ કરવામાં આવશે તેની તૈયારી પણ પોલીસે કરી છે. દાહોદ જિલ્લામાં પ્રવેશતા જે મહત્વના ચેકપોસ્ટ નાકા છે, જે પૈકી ધાવડિયા ચેકપોસ્ટ ખાતે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને બોર્ડરને લગતી ચેકપોસ્ટ છે, ત્યાં જે ઇલીગલ પ્રવૃત્તિઓ, કોઈ નશાકારક પીણું લઈ અને કોઈ નશાકારક પ્રોહિબિશનની પ્રવૃત્તિ કે નાર્કોટિક્સને લગતી પ્રવૃત્તિ લઈ અને ગુજરાતની હદમાં પ્રવેશ કરે નહીં તે માટે 24 અવર્સ સઘન ચેકિંગ કરવામાં આવેલું છે, જે અંતર્ગત તમામ વાહનોની ચકાસણી કરવામાં આવે છે, તેમજ કોઈ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો પણ કરવામાં આવે છે, જેના માટે જે બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈ લો દાહોદના દ્રશ્યો. પહેલી નજરે લાગશે કે અહીં કોઈ કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલતું હશે, પણ જરા ધ્યાનથી જોશો તો ખબર પડશે કે અહીં તો પકડાયેલા દારૂનો નાશ થઈ રહ્યો છે. દાહોદમાં ઝાલોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન હેઠળ જે દારૂનો જથ્થો ઝડપાયો હતો તેને ખુલ્લી જગ્યામાં લાવવામાં આવ્યો ને નાશ કરાયો, જેની કિંમત સાંભળશો તો આંખો ફાટી જશે. પકડાયેલા દારૂની કિંમત છે 1,47 લાખ પાર, જેનો સીધો મતલબ છે કે રાજ્યમાં મોટી માત્રામાં દારૂ ઠલવાય છે. આ તરફ મોરબી પોલીસે 31 પહેલા જ બુટલેગરો પર તવાઈ બોલાવી અલગ અલગ 3 સ્થળેથી વિદેશી દારૂ ઝડપી લીધો. એક બુટલેગરની ધરપકડ કરી જ્યારે કે 3ની શોધખોળ હાથ ધરાઈ. ટંકારામાં પાણી પુરવઠાના ક્વાર્ટરમાં છુપાવેલો દારૂ પણ ઝડપી પાડ્યો. જો કે દારૂ ઘુસાડવા માટે લોકો કેવા કિમિયા અપનાવે છે તેનો દાખલો જોવા મળ્યો વલસાડમાં, જ્યાં પ્લાસ્ટિક બબલ રોલની આડમાં બુટલેગર દારૂ ઘુસાડવાની ફિરાકમાં હતો. જો કે વલસાડ પોલીસે બુટલેગરના આ કિમિયાને નાકામ કરી દીધો. દારૂ ભરેલ ટેમ્પાને રોકી તેને ઝડપી 3.5 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો. તો બોટાદના ઢસા નજીક પણ સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલ આઈસર ઝડપી લીધું. 31 ડિસેમ્બર પહેલા દારૂની 661 પેટી, જેની કિંમત થાય છે 38 લાખ અને આઈસરની કિંમત મળી કુલ 63 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. શિયાળામાં 2 ઋતુનો સામનો કરવા તૈયાર રહેજો, કેમ કે હવે ઘેર આવવાના છે માવઠાના વાદળો. ઠંડી પણ ભૂક્કા બોલાવશે અને માવઠું પણ આવી રહ્યું છે. હવામાન આગાહીકારોએ માવઠાની આગાહી કરી છે અને સાથે જ ઠંડીનું જોર પણ હવે પાછું વધવાનું છે. એટલે હવે ઠંડી ઠારશે અને માવઠું રડાવશે. અડધા ગુજરાત પર માવઠાનો ખતરો. માનવું છે કે 21 થી 27 તારીખમાં વાદળછાયું વાતાવરણ પણ થશે અને અનેક જગ્યાએ ઝાપટાઓ પણ પડશે. ખેડૂતોને ડરાવતું માવઠું. ઠંડી સાથે માવઠાનો માર. ફરી આકાશી આફત રડાવશે. 21 ડિસેમ્બરથી માવઠાનો રાઉન્ડ. 21 તારીખથી લઈ અને આવનારા છેલ્લા અઠવાડિયામાં એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અનેક જગ્યાએ અનેક જિલ્લાઓની અંદર માવઠાના ઝાપટા પડે અને વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે. જ્યારે ભયંકર ઠંડી પડવાની હોય અને તે સમયે જો વરસાદી આક્રમણ થઈ જાય તો કેવી હાલત થાય તે આપણને સૌને અનુભવ છે. એમાંય ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને તો ખ્યાલ જ હશે કે આ કમોસમી આફત કેટલી ખતરનાક હોય છે. ડિસેમ્બરના અંતમાં માવઠું પડવાની આગાહી થઈ રહી છે. બેવડી ઋતુ માટે તૈયાર થઈ જાઓ, કેમ કે ઠંડી સાથે આવી રહ્યું છે માવઠું. દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં થોડા દિવસ પહેલા માવઠું પડ્યું હતું. હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત સુધી માવઠાનો માર રહી શકે છે અને શિયાળો જામવાની આગાહી પણ થઈ છે. એટલે માવઠા અને ઠંડીનો ડબલ એટેક શરૂ થવા જઈ રહ્યો છે. અડધા ગુજરાત પર માવઠાનો ખતરો. 21 થી 27 ડિસેમ્બર દરમિયાન થઈ શકે છે માવઠું. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે. તો કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આશંકા.
ગુજરાતના ખેડૂતો પર ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ખેડૂતોના મનમાં પણ સવાલ થઈ રહ્યો છે કે ચોમાસામાં ઓછી બરબાદી વરસાવી હતી કે હજુ પણ આ માવઠું ગુજરાતના ખેડૂતોનો પીછો નથી છોડતું. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના કેટલાય ભાગોમાં માવઠાની આશંકા છે. હવે ગુજરાતનો જગતનો તાત એ જાણવા પણ આતુર હશે કે આ માવઠાની તીવ્રતા કેટલી હશે. આવો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી જ તેનો જવાબ મેળવીએ અને સમજીએ કે ખેડૂતોના રવિ પાકને આ માવઠું કેટલું નુકસાન પહોંચાડશે. જો કે અમે છેલ્લા ઘણા દિવસથી આપને ચેતવી રહ્યા હતા કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના હવામાનમાં પલટો આવશે, અમુક જગ્યાએ ઝાપટાઓ પણ પડી શકે છે. હવે એની અંદર અત્યારે જોવા જઈએ તો 21 તારીખ પછી, એટલે 21 તારીખથી પલટો આવે અથવા તો 22 તારીખથી આવે, પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં અતિ ઘાટા વાદળ થઈ જશે અને વધારે પડતા વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે. આપણે 21 થી 25 તારીખ સુધીનું જે અનુમાન હતું, પણ અત્યારે જે નજીકથી અમે જે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ જોવા જઈએ તો 21 તારીખ અથવા તો 22 તારીખથી જે પલટો આવશે એ લગભગ 27 ડિસેમ્બર સુધી કન્ટિન્યુ જોવા મળશે. એટલે 27 તારીખ સુધી, જે 27 ડિસેમ્બર સુધી કન્ટિન્યુ જે આ હવામાનમાં પલટો જોવા મળશે, અને એવું નહીં બને કે 27 તારીખ સુધી કન્ટિન્યુ આપણે ઝાપટાઓ પડતા રહીએ. ઝાપટાઓ ચોક્કસથી પડશે, પણ કન્ટિન્યુ નથી પડવાના. કોઈ દિવસે પડશે ને અલગ અલગ વિસ્તારોમાં એ ઝાપટા અને છાંટછૂટ થઈ શકે છે. ગુજરાતના 60 થી 65% વિસ્તારને આવરી લેશે આ માવઠું. ભર શિયાળે આકાશમાં ભયાનક ભડાકાના એંધાણ. આ માવઠાની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થશે. હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીના કહેવા મુજબ આ માવઠું સૌરાષ્ટ્ર, કચ્છથી લઈ ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોને ધમરોડી શકે છે. અમુક વિસ્તારમાં તો એકદમ સામાન્ય છાંટા પડે, અમુક જગ્યાએ થોડાક સામાન્ય કરતા વધારે ઝાપટા પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. 21 તારીખથી 21 અથવા તો 22 ડિસેમ્બરથી જે હવામાનમાં પલટો આવશે, એમાં સૌ પ્રથમ હવામાનના પલટાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થશે, જેમાં સુરત, વલસાડ હોય, નવસારી હોય કે ડાંગ જેવા વિસ્તારો હોય, રાજપીપળા સુધીના વિસ્તારો છે અને ભરૂચ, આ તમામ વિસ્તારોની અંદર 21 અથવા તો 22 તારીખેથી પલટો આવવાનું ચાલુ થઈ જશે. એ પછી જેમ સમય વીતતો જશે એમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ થતું જશે. એટલે ખાસ કરીને 21 તારીખ પછીથી 21 અથવા તો 22 તારીખથી જે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થશે. 21-22 તારીખથી જે દક્ષિણ ગુજરાતથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થશે. સમય જતા પછી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે. તો આ કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોનું ટેન્શન વધાર્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી જાણીએ કે આ કમોસમી ખતરો કેટલો ખતરનાક છે. અને જે 40 થી 50% વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે, એટલે કે પલટાનો મતલબ એ છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ થશે એ વિસ્તારોની અંદર અમુક જગ્યાએ ઝાપટાઓ પણ પડી શકે, જેને આપણે માવઠાના ઝાપટા પણ કહી શકાય. છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા હશે અને બહુ કઈ હેવી ઝાપટાની શક્યતા નથી, પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે પડી શકે છે. એમાં દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર છાંટછૂટ થઈ શકે છે, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતના એકલ દોકલ સેન્ટરની અંદર એ ઝાપટા પડી શકે છે. ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ પણ આવશે. એક તરફ માવઠાની આગાહી ને બીજી બાજુ ઠંડીમાં ઠૂઠવાતું ગુજરાત. રાજ્યમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. ઠંડીની તીવ્રતામાં વધારાથી ગુજરાત પણ અત્યારે થરથર કાંપી રહ્યું છે. તેવામાં નલિયામાં સૌથી ઓછું 5.7 ડિગ્રી તાપમાન. 2 જિલ્લામાં હજુ પણ ઠંડીનું યલો એલર્ટ છે. નર્મદામાં 10 ડિગ્રી, રાજકોટમાં 10, પોરબંदરમાં 10, भूजમાં 11 डिग्री, दाहोदમાં 10, थरादમાં 10. गुजरात रीजन में जो है विंड जो है वो ईस्टर्ली और साउथ ईस्टर्ली विंड का इफेक्ट है, जिसकी वजह से तापमान 1-2 डिग्री राइजिंग ट्रेंड में नोलार चेंज के साथ बना रहेगा. और सौराष्ट्र कच्छ में जो है थोड़ा नॉर्थ ईस्टर्ली का इफेक्ट रहेगा, जिसकी वजह से 1-2 स्टेशन में अगले 24 घंटों में कुछ पॉकेट्स में जो है कोल्ड वेव रियलाइज होने की संभावना है, जिसमें मुख्य तौर पे कच्छ और पोरबंदर डिस्ट्रिक्ट शामिल हैं. जहाँ पे जो है तापमान नलिया, कच्छ में जो है नलिया स्टेशन है जहाँ पे तापमान 6 डिग्री 7 डिग्री के आसपास रहने की संभावना है. पोरबंदर में तापमान 11 डिग्री के आसपास रहेगा, जिसकी वजह से वहाँ भी कोल्ड वेव की संभावना अगले 24 घंटों में बनी हुई है. રાજ્યના કેટલાય વિસ્તારોમાં ઠંડીના કારણે રાત્રિમાં કર્ફ્યુ જેવો માહોલ થઈ જાય છે. સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી છે. જો કે સૌરાષ્ટ્રભરમાં કાતિલ ઠંડીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં 10 ડિગ્રીથી નીચું તાપમાન જતાં મોડી રાત્રે લોકો ઠૂંઠવાયા. રાત્રિના સમયે લોકો જામનગર શહેરમાં શેરી મહોલ્લામાં એકત્રિત થઈ ઠંડીથી રાહત મેળવવા તાપણા કરતા જોવા મળ્યા. સૌપ્રથમ વખત જામનગરમાં ઠંડી વધુ અનુભવાતા જનજીવન પર પણ તેની અસર જોવા મળી.
સમગ્ર ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે સૌરાષ્ટ્રના શહેરો છે એ પણ ઠંડીથી થરવા લાગ્યા છે અને લોકો ઉપર ઠંડીનો પ્રકોપ છે તે જોવા મળી રહ્યું છે અને લોકો ઠંડીથી બચવા માટે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જામનગરમાં પણ હવે ગરમી ઘટી રહી છે અને મોડી સાંજે ઠંડીથી લોકો બચવા માટે તાપણા કરતા જોવા મળી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો જામનગર શહેરના આ લાલવાડી સહિતના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં જે સ્થાનિકો છે તે સ્થાનિકો હાલ તાપણું કરી રહ્યા છે. જે પ્રકારે હાલ ઠંડી છે એ હવે વધી રહી છે, ત્યારે સ્થાનિકો અત્યારે તાપણાનો સહારો લઈ રહ્યા છે. અહીંના સ્થાનિકો સાથે જ વાત કરીશું. શું કહેશો, કેવી ઠંડી છે અત્યારે? ઘણી બધી ઠંડી અત્યારે, બહુ ઠંડી છે. તાપણાના સહારે બેઠા જઈ, બાકી તો ઊભું રહેવાય એમ નથી તાપણા આવે, એટલી બધી ઠંડી છે. ગરમ વસ્ત્રો છતાં પણ અહીં તાપણું કરવું પડે છે. વડીલ છે, શું કહેશો કાકા? ઠંડી હવે શરૂ થઈ ગઈ છે ને ટોપી છે છતાં પણ હવે ઠંડી છે, ગરમ કપડાં પહેરીએ છીએ તો પણ ઠંડીથી બચવા માટે થઈને તાપણાનો સહારો લેવો પડે છે. અમે તાપણું કરીએ અને બેઠા છીએ. જેથી ખેતીવાડીમાં અમે જેથી કામ કરતા હતા તેટલી આટલી ઠંડી નહોતી, એટલી બધી ઠંડી અત્યારે જામનગરની અંદર પડી રહી.